પ્રસ્તુત છે પ્રાસંગિક. વિષય છે દિવ્યાંગજનોના દિવ્ય દર્શન. સંપાદન અને પઠન જાગૃતિ વકીલ. આશરે વસ્તીના 15% વસ્તી અથવા 1 બિલિયન વ્યક્તિઓ ડિસેબિલિટી ધરાવે છે, પરંતુ સમાજ આ બાબતથી હજુ પણ અજાણ છે કે દિવ્યાંગ વ્યક્તિઓ પોતાની સમસ્યાઓનો સામનો કેવી રીતે કરે છે. યુનાઇટેડ નેશન અને WHO સાથે રહી એક મિશન શરૂ કર્યું, જેમાં રાષ્ટ્રીય અને ગ્લોબલી દિવ્યાંગ વ્યક્તિઓને સારી જિંદગી કઈ રીતે પ્રાપ્ત થાય અને વિકલાંગતા અંગે જનજાગૃતિ કેળવાય તે માટે એક અભિયાન શરૂ કર્યું. આ દિવસ ઉજવવાનો એક ખાસ હેતુ એ છે કે વિકલાંગતાને સમજવી, તેની ગરિમા જાળવવી, તેમના હકો આપવા અને વિકલાંગતા વિશે જાગૃતતા કેળવવી. દિવ્યાંગ વ્યક્તિના જીવનના દરેક તબક્કે સમાજમાં તેનો સ્વીકાર થાય. આ ઉપરાંત દરેક દિવ્યાંગ વ્યક્તિઓ સમાજના દરેક પાસામાં આર્થિક, સામાજિક, સાંસ્કૃતિકમાં સરળતાથી ભળે. 3 ડિસેમ્બર ઇન્ટરનેશનલ ડિસએબિલિટી દિવસ તરીકે ઉજવાય છે. વર્ષ 1992 થી 3 ડિસેમ્બર આ દિવસ જાહેર કરવામાં આવ્યો છે. 1981નું વર્ષ ઇન્ટરનેશનલ યર ઓફ ડિસેબલ પર્સન તરીકે યુનાઇટેડ નેશનની સામાન્ય સભામાં 1976માં જાહેર કરાયેલ. આ 1981ના વર્ષની થીમ સંપૂર્ણ સહભાગિતા અને સમાનતા હતી. દિવ્યાંગ લોકોના હકો અને સમાજમાં સમાન વિકાસની જાગૃતતા વધે તેવા પ્રયત્નો માટેનો હેતુ હતો. 1983 થી 1992ના દસકાને યુનાઇટેડ નેશને ડિસેબલ વ્યક્તિ માટેનો દસકો જાહેર કરેલ. કોઈપણ શારીરિક ખોડખાપણ ધરાવતી વ્યક્તિઓને દયાભાવથી નહીં પરંતુ સમભાવથી જોવી જોઈએ એ આ દિવસ ઉજવવા પાછળનો આશય છે. શારીરિક વિકલાંગતા બેશક કમનસીબી છે, પરંતુ વિકલાંગતા એ કોઈ મર્યાદા નથી. સૌ કોઈ પોતપોતાના ક્ષેત્રમાં આગળ હોય છે તેમ આ લોકો પણ હોય છે. કુદરતે માનવીને ઘડ્યા ત્યારે આવા માનવીઓમાં અમુક ઇન્દ્રિયો વિકસિત ન થઈ પરંતુ બીજી ઇન્દ્રિયો વિકસિત હોય છે. કુદરતનો ક્રમ છે, એક દ્વાર બંધ કરે તો બીજું દ્વાર ઉઘાડે છે. કુદરતે સર્જેલી આ ક્ષતિઓને હસ્તે મોઢે સ્વીકારી જીવનમાં શ્રેષ્ઠતમ સિદ્ધિઓ મેળવનાર વિરલાઓનો તોટો નથી. હૈયામાં હામ હોય, સંઘર્ષો સામે ખુલ્લી છાતીએ બાથ પીડવાની હિંમત હોય, મક્કમ અને મજબૂત હોય, નિરાશા, હતાશા કે નિષ્ફળતાને ખંખેરી ઊંચું લક્ષ્ય હાંસલ કરવાની બળુકી માનસિકતા હોય તો એ વિકલાંગતાને અતિક્રમી શકાય છે. અસંખ્ય વિરલાઓ એવા છે કે જેમણે શારીરિક ક્ષતિઓ વચ્ચે પણ સમાજ દંગ રહી જાય તેવી સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. એટલે આવી વ્યક્તિઓની હાંસી ન ઉડાવવી જોઈએ, પરંતુ તેની ક્ષમતાઓની કદર કરવી જોઈએ. વિશ્વમાં પોતાની શારીરિક ખોડખાપણને પણ એક ચેલેન્જ તરીકે સ્વીકારીને સફળતા હાંસલ કરનાર પ્રેરણાદાયી વ્યક્તિત્વનો વિકાસ થાય અને અપંગ હોવા છતાં વ્યક્તિ પોતાનામાં રહેલ સુષુપ્ત શક્તિઓ વડે સમાજમાં માનભેર જીવી શકે અને વિકલાંગો અંગે સમાજમાં જાગૃતિ આવે. આવા કેટલાક પ્રેરણાદાયી પાત્રોને આજે યાદ કરીએ. સુધા ચંદ્રન, જેમના પરિચયની કોઈ જરૂર નથી. શાસ્ત્રીય નૃત્યમાં પારંગત એવા સુધા ચંદ્રનને 16 વર્ષની વયે અકસ્માત થયો હતો અને તેમનો પગ કાપી નાખવામાં આવ્યો હતો. છતાં પણ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભરતનાટ્યમનું પ્રદર્શન કરી સુધા ચંદ્રન એક પ્રેરણાદાયી વ્યક્તિત્વ બનાવ્યું હતું. એચ બોનિફેસ પ્રભુ 4 વર્ષની ઉંમરે ક્વોડ્રીપ્લેજિક નામની બીમારીમાં સપડાયા હતા, જેમના શરીરનો નીચેનો ભાગ નિષ્ક્રિય થયો હતા અને છતાં પણ તેઓ ક્વોડ્રીપિયર વ્હીલચેર ટેનિસ પ્લેયર બન્યા હતા. 1998ની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મેડલ વિજેતા અને 2014માં ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યા હતા. વિકલાંગ વ્યક્તિઓ માટે તેમણે એક જ સંદેશો આપ્યો, ચેઝ યોર ડ્રીમ્સ. ત્રીજા અરુણિમા સિંહા, કેટલાક લૂંટારુઓએ તેમને ગતિશીલ ટ્રેનમાંથી બહાર ધકેલી દીધા, જેના પરિણામે તેમણે પગ ગુમાવ્યો, પણ હાર ન માની અને વિશ્વની પ્રથમ મહિલા બની કે જેમણે માઉન્ટ એવરેસ્ટ સર કર્યો. આમ સમાજમાં દિવ્યાંગ વ્યક્તિઓની સાચી પરિસ્થિતિ બહાર આવે, દિવ્યાંગોની સમસ્યા, તેમના હકો અંગે જાગૃતતા કેળવાય અને સૌથી માઇનોરિટીમાં દિવ્યાંગ લોકોનો સમાવેશ થાય, ત્યારે તેઓ દ્વારા થતા સમસ્યાઓનો સામનો અંગે જનજાગૃતતા કેળવાય એ માટે આ દિવસ ઉજવવામાં આવે છે. આવો સંકલ્પ લઈએ, વિકલાંગ લોકોની સમસ્યાઓમાં આપણે મહદ અંશે મદદ કરીશું. દિવ્યાંગજનોના દિવ્ય દર્શન. હમણાં જ આપ આ પ્રાસંગિક સાંભળી રહ્યા હતા. સંપાદન અને પઠન કર્યું જાગૃતિ વકીલે. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.